તે જળમાં ખીલેલા કમળ, તે કમળ પોતાની મધુર શીતળ સુગંધથી વિરહ તાપને હરનાર. કમળ એટલે વિરહ તાપને હરનાર. એવા અનેક ભાવોથી પ્રભુ સાયંકાળે વનમાંથી વ્રજમાં આવતા શ્રી હસમાં તાપ હારી કમળ લઈને પધારે. આખા દિવસનો બધાને તાપ હોય ને, સવારના પ્રભુને જોયા ન હોય. શ્રી યમુનાજીના જળમાં ખીલેલું કમળ પ્રભુના સંબંધથી મધુર છે. કમળ બધે ખીલે, પણ યમુનાજીમાં ખીલેલું હોય ને એ મધુર. કેમ? પ્રભુનો સ્પર્શ થયો. આ પ્રમાણે પ્રભુના સંબંધમાં આવતું સર્વ કંઈ મધુર છે તેનું હું સ્મરણ કરું છું. પ્રભુના સન્મુખ આવે એ બધું મધુર. હવે આવશે ગુંજાવનનો પ્રશ્ન. જો ગુંજા મધુરા, તો ગુંજા ફળ, એ ગુંજા જ્યાં થાય છે ગુંજાવન. આપણે લગભગ જઈએ છીએ, બીજા કોઈ આવે કે ન આવે. આપણે 2 જણા ગાડી લઈને, એટલું સુંદર સ્થળ છે. યમુનાજી વહે છે, એટલી બધી વનરાય, મોર, પોપટ, કોયલ, ગાય, અને ત્યાં હજી આરસ નથી આવ્યો. બધે રજ. ઓલો ઓટલો બનાવ્યો છે એ પેલા છાણનો, ઉપર છાણથી પેલું કરેલો છે. એટલે રિયલ આવા અમુક સ્થળો છે જે રિયલ વ્રજને મહેસૂસ કરે છે. એ મહારાજ કહેતા હતા કે ભાગ્યે જ કોઈ આવે છે. એટલે કે આને તપોભૂમિ, તપ કરીએ કારણ કે કોઈ આવતું જ નથી. હવે ના, તપોભૂમિ નથી, આ અમારા વલ્લભની ગુંજાવન છે. બોલો વલ્લભાધીશ દયારામભાઈના છદ્રાવલા. હાસ્યામૃત. હાસ્યામૃત ગોકુળનાથજીના હોય. હાસ્ય કરાવતા કરાવતા એવું જ્ઞાન પીરસી દે ને, તમને શીરાની જેમ ગળે ઉતરી જાય. એકવાર એક સેવકે પૂછ્યું, જે બધા કહે છે કે પ્રભુને પ્રેમે ભજવા તેવા સ્નેહોના ગામ હોય ત્યાં જઈને વસીએ. એ કે સ્નેહ થાય એવો કોઈ ગામ છે? આથી શ્રી ગોકુલેશે આજ્ઞા કરી કે ઘેટા બકરાના વાડા હોય પણ સિંહોના વાડા ન હોય. સમજાવી દીધું ને એક વાક્યમાં. ભગવત પ્રેમીઓ જ્યાં જ્યાં વસતા હોય ત્યાં ત્યાં તેનો પ્રભાવ હોય. તેના સંગથી બીજાને પણ પ્રેમની પ્રેરણા મળે છે. પ્રેમના પ્રકારો: ચિત્ર દ્વારા, સ્વપ્ન દ્વારા, નાટક દ્વારા, શ્રવણ દ્વારા અને સ્વરૂપ દ્વારા. કેટલા આપ્યા? 5. ચિત્ર દોર્યું હોય, પ્રેમ થઈ જાય. પહેલાં આપણે સરસ્વતી ચંદ્ર પિક્ચર કેવું હતું ને, એમાં ફોટો જોઈને પ્રેમ થઈ જાય. પહેલાં છોકરા છોકરીઓ બ્લેક એન્ડ વ્હાઇટ જોવે નહીં, ફોટો જ જોઈ લેવાનો. પછી કહે છે સ્વપ્ન દ્વારા. ઓખાબાઈનું આવે છે ને, ચૈત્ર મહિનામાં અલુણા કરે, સ્વપ્નમાં પરડી ગયા અનિરુદ્ધજીને, લગ્ન કર્યા. હવે ચિત્રલેખન કે પૈણું તો એને જ પૈણું, અને ખરેખર પૈણા. તો પહેલું ચિત્ર દ્વારા, બીજું સ્વપ્ન દ્વારા, ત્રીજું નાટક દ્વારા. નાટકમાં એ રોલ ભજવો હોય ને પ્રેમ થઈ જાય. એવા ઘણા પ્રસંગો છે. શ્રવણ દ્વારા. શ્રવણ દ્વારા કોને પ્રેમ થયો હતો? રૂક્ષ્મણીજીને.
નારદજીએ ઠાકોરજીના ગુણાનુવાદ શ્રવણ કરાવ્યા, પરણો તો દ્વારકાધીશને, નહીતર નહીં. અને સ્વરૂપ દ્વારા ઠાકોરજીને જોઈને તો કોને પ્રેમ ન થાય? અવતાર દશામાં તો પ્રભુને જોઈને એક ટક જોઈ જ રાખે. ઓલી ગોપી કે જળ ભરવા ગઈ તો મારા સાસુએ કીધું હતું, આટલા બધા મહેમાન છે, ઘૂંઘટ ઊંચો કરતી નહીં, એના સામું જોતી નહીં, કોઈ ન ચડાવે તો અડધા અડધા ભરીને આવજે. ત્યાં ગઈને પ્રભુએ કાંકરી મારી, ખાલી જ બેડું લઈને આવી. સાસુ કે શું ભરી આવી? કે નેહ ભરી આવી. પ્રભુનો નેહ ભરી આવી. હા, હું મારા જેવી ન હોય એમજી. એ કે ભરી આવ. એ કે ભરેલામાં કેમ ભરું? ભરેલામાં કેમ ભરું? તો પ્રભુનું તો સ્વરૂપ જ એવું. ચિત્ર દ્વારા રસખાનજીને પ્રભુ પ્રત્યે પ્રેમ ભાવ થયો હતો. એ તો દિલ્હીનો પેલો હતો. ઓલાને ત્યાં ચિત્ર જોયું. કે આ કોણ? એ કે આ તો ગોકુળનો કાનોડો. એ કે આ તો મારો મહેબૂબ છે, મને આપી દો. અને ચિત્ર લઈને બધાને પૂછે, મેરે મહેબૂબ કો કોઈ કિસીને દેખા? મેરે મહેબૂબ. ચિત્ર દ્વારા પ્રેમ થઈ ગયો. કોઈ એક સમયે વૈષ્ણવ દ્વારા તેને ચિત્ર પ્રાપ્ત થયું. ત્યારથી તેને લગ્ન લાગી. બીજા શેમાંય મન ન રહ્યું. ખાન પાન નીંદ બધું ભૂલાઈ ગયું. જ્યારે શરણે આવ્યા પછી તેઓ મહાન ભગવત ભક્ત બન્યા. ગોકુળમાં આપણે જઈએ છીએ, રમણ રેતી વચ્ચે આવે છે રસખાનજીની. કેટલું વિશાળ અને કેવી રળિયામણી. આપણે જ્યારે જાય ત્યારે ભોજનની વ્યવસ્થા ત્યાં જ હોય, અને લીલોતરીને બધું આમ આમ જોઈએ ને તો આપણે ત્યાં બેસી રહેવાનું મન થાય. અને બધે રસખાનજીના કીર્તનો લખેલા છે. મને લાગે તમે ફોટાય પાડ્યા હતા. એવી જ રીતે આપણા ભાગવત આખું છે ને, સોલા ભાગવતમાં છે. બધા પ્રસંગો બહુ સરસ છે. એકવાર એક વૈષ્ણવને કેવું છે, બધું મોબાઈલમાં લઈ લે, એક એક પ્રસંગ સમજવા જેવો છે. હા, પોતાની જે યાવની ભાષા હતી, યવન હતો ને, તે પણ મૂકી અને વ્રજ ભાષામાં અનેક સવૈયા બનાવ્યા. કોણે? રસખાનજી. જે રસખાનની સમાધિ ત્યાં બધું જ છે. વ્રજમાં જઈને ઉતાવળ નહીં કરવાની, જે જાય એને જવા દે. આપણે આ બધો આનંદ લેવાનો. આપણે તો ત્યાં એવી રીતે જોઈએ, લે દેવ ચોખા મેલ મારો છેડો. ઘણા પુસ્તકો વાંચીને તો મને એમ કે તમે વાંચો ને પછી બીજા વાંચે એટલે આપણને પાછી એમ આટલું બધું હોય એક પાનામાં અઠવાડિયું. પણ પ્રભુની લીલાનો રસ ભર્યો જ. સૂકું સૂકું વાંચી તો પરીક્ષા હોય તો વંચાય. એ રસને પીવો નહીં ને કાન દ્વારા, ત્યાં સુધી હૃદયમાં સ્થિર ન થાય. હૃદયમાં સ્થિર ન થાય તો પ્રભુને ઓળખો કેવી રીતે? સ્વપ્ન દ્વારા. શ્રીમદ ભાગવતમાં કથા છે. દ્વારકા લીલામાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રદ્યુમનના પુત્ર અનિરુદ્ધ, તેના લગ્ન સ્વપ્ન દ્વારા થયા હતા. આવ્યું. સામેનો પુત્ર બાણાસુરની પુત્રી ઉષા એટલે કે ઓખા હતી. તેને પણ તે જ રાત્રે સમાન સ્વપ્ન આવ્યું, જેમાં અનિરુદ્ધ સાથે તેના લગ્ન થયા હતા. ચિત્રલેખા ચોરી કરીને અનિરુદ્ધને લઈ આવ્યા અને ઉષાના મહેલમાં લઈ ગયા. ત્યારે બંને એકબીજાને જોયા. ત્યાં સુધી જોયા વગર પણ સ્નેહ તો સ્વપ્ન દ્વારા લગ્નમાં પરિણમે.
આમ સ્વપ્ન દ્વારા પણ સ્નેહ થાય છે, નાટક દ્વારા. રાસલીલાનું હાથ જાણવાવાળા ભલે ઓછા હોય, પરંતુ તે દ્વારા જોતા ભગવાન પ્રત્યે પ્રેમ. પેલા રાસલીલાવાળા આપણે લીલી પરિક્રમામાં જઈએ તો એ લોકો ત્યાં જ આપણી ભેગા ચોતરી દીરીએ. ભેગા એટલે પાલમાં એ લોકોના રોજ જેવા પ્રસાદ લઈ લે એટલે રાસલીલા ચાલુ થાય. હવે આપણે તો ડઠ્ઠર થઈ ગયા છે, પણ નવા નવા હતા તો મને તો એ રોજ ત્યાં બેહી રહો. એમાં બેન કે એ સવારે પછી 4 વાગે ઉઠવાનું ચાલ. હું કહું ના, આમાં બહુ મજા આવે છે. એમાંય જ્યારે ઉદ્ધવકારીનો રાસ હોય એ તો 3-4 કલાક ચાલે. તમારી ત્રેવડ નહીં ત્યાંથી ઊભા થઈ શકો. તમે હિપકે હિપકે રડો. વ્રજ કે બિરહી લોગ બેચારે ઠગે સે રહી ગયે. આમ નજરે તરે તમે અંદર પાત્રો ને એવું લાગે તમને. તેઓ સમજે છે કે આ તો લીલા ભજવી બતાવે, પરંતુ તે સ્વરૂપ ઉપર સહજ ભાવ ઉત્પન્ન થાય અને ભગવત ભક્તિ કરવા પ્રેરણા મળે. પહેલાં છે ને આ જે ઉદ્ધવ ક્યારેનો રાસ એ ગેહરેવનમાં નીચે નહીં બધું, આ અત્યારે 10% જ ગહેરું છે. પહેલાં તો અંધારું એવું તમને બીક લાગે, પણ વ્રજમાં ક્યાંય બીક ન લાગે. વ્રજમાં આનંદ આવે કે પ્રભુ અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે. એ ઉદ્ધવ ક્યારીનો રસ થાય ને તો વલ્લભકાળના બાળકો ગળામાંથી સાચા મોતીની કંઠી પહેરાવી દે ને ચરણ સ્પર્શ કરે, આરતી ઉતારે. એ પાત્રમાં એવા તન્મય થઈ જાય. અમે જોઈશું બધું. નાના હોય એટલે કેવું બહુ, પણ પહેલેથી ઓલા જીવ બ્રહ્મ સંબંધી અને આ બધું જોયેલું એટલે નાટકમાં બેસવાનો આનંદ આવે. પહેલાં કાંઈ આવા થમ્સઅપના અંતે બધા નહોતા, તો સિંગ ચણા ને એવું બા અમને દે કે કોઈ ભગવદીએ ભેગા ગયા હોય. એ જે આનંદ લીધો છે એ અત્યારે ઓડકાર ખાઈએ છે. શ્રવણ દ્વારા જેમ કે રૂક્ષ્મણીજી આવ્યું, વિદર દેશમાં રહેતા હતા. કૃષ્ણ તો દ્વારકા રહેતા. તેમણે તો નજરે પણ એકબીજાને જોયા ન હતા, પરંતુ તે રૂક્ષ્મણીજીએ કાનો દ્વારા કૃષ્ણના ગુણોને સાંભળીને પ્રેમ કરતા થયા. તેથી બ્રાહ્મણ દ્વારા સંદેશો મોકલી કૃષ્ણને તેડાવ્યા અને લગ્ન એમની સાથે જ કર્યા. આમ શ્રવણ દ્વારા પણ સ્નેહ થાય. સ્વરૂપ દ્વારા પ્રત્યક્ષ જોઈને નિરખીને સ્નેહ ઉત્પન્ન થાય. જેમ કે પુષ્પવાટિકામાં રામ અને લક્ષ્મણ ગયા હતા, ત્યાં સીતાજી સખીઓ સાથે ફરતા ફરતા રામચંદ્રજીને જોયા. દર્શન માત્રથી તેણે દેવી પાસે વરદાન માગ્યું કે મને રામચંદ્રજી પતિરૂપથી પ્રાપ્ત થાવ, બીજા કોઈ નહીં, અને તેમને વરદાન આપ્યું. બોલો વલ્લભા. વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન. વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. શ્રીમદ વલ્ભાચાર્ય મહાપ્રભુજી વિચરિત તત્વાર્થ દીપ નિબંધનું ભાગવતાર્થ પ્રકરણ સ્કંદ 1. આ બહુ જ અઘરું છે, પણ આમાં છે એટલે આપણે વાંચવાનું. આ શાસ્ત્રીઓ માટેનો છે, શાસ્ત્રીજીઓ માટે. આપણા જેવા જીવ તો પણ કંઈ નહીં, આટલું વાંચતા 2-4 શબ્દ અંદર ઉતરી જાય તો બેડો પાર થઈ જાય. તત્વાર્થ દીપ નિબંધનું ભાગવતાર્થ પ્રકરણ સ્કંદ 1. ભાગવતાર્થ પ્રકરણ રચવાનું પ્રયોજન. કર્મયોગ, જ્ઞાન અને ભક્તિ એ 3 ફળ પ્રાપ્તિના મુખ્ય સાધનો જુદા જુદા ઋષિમુનિઓએ કહેલા છે. તે પૈકી 5 પ્રકારના કર્મ જ્ઞાનને લોકને રૂચે તે માટે સાધન તરીકે કહેલા છે, છતાં તે સાધન નથી એમ પણ નથી.
કર્મથી તથા જ્ઞાનથી પણ ભગવત પ્રાપ્તિરૂપ ફળ પ્રાપ્ત થાય છે, પરંતુ ભગવાનની કૃપા જેના પર હોય તેને જ તે સાધનથી ફળ પ્રાપ્ત થાય. જો આટલું બધું આપણે વાંચીએ, સાંભળીએ, જેના પર ઠાકોરજીની વલ્લભની કૃપા હોય એને થોડું ઘણું સમજાય, પણ એનો મતલબ એમ નહીં છોડી દેવું. કારણ કે મુખ્ય સાધન તો ભગવાનની કૃપા જ છે. કારણ કે ઉદ્ધવજીને ઉપદેશ આપતા ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, યોગ, સાંખ્ય, દાન, વ્રત, યજ્ઞો, વ્યાખ્યાન, વેદનો અભ્યાસ અને સંન્યાસથી પ્રયત્ન કરવા છતાં પણ જેમની પ્રાપ્તિ નથી થતી તેવા મને ગોપીઓ, ગાયો, વૃક્ષો, હરણો, નાગો, સિદ્ધો અને બીજા મૂઢ બુદ્ધિવાળાઓ છે, તેઓએ માત્ર ભાવથી સહેલાઈથી પ્રાપ્ત કરેલ. પ્રભુ વેણું વગાડતા ને તો ચલ અચલ થઈ જતું હતું. જે ચાલતો હોય સ્થિર થઈ જાય, સ્થિર હોય ચાલવા. યમુનાજી વહેતા વહેતા સ્થિર થઈ જાય. ગાયોએ મુખમાં ઘાસ મૂક્યું હોય ને તો આમ થઈ જાય, ન ગળે ઉતારે ન બહાર કાઢે. બછડાના મુખમાં ઓલું આંચળ હોય તો દૂધ ન બહાર કાઢે ને પ્રભુના સ્વરૂપમાં એવા સ્થિર થઈ જાય. તેથી હે ઉદ્ધવ, કાર્ય કરવાની અને કાર્ય ન કરવાની વેદની આજ્ઞાઓનો પ્રવૃત્તિ અને નિવૃત્તિનો માર્ગ શ્રવણ કરવાનો છે. તેનો અને શ્રવણ કરેલાનો ત્યાગ કરી પ્રાણી માત્રના આત્માને મને એકલાને સંપૂર્ણ રીતે શરણે આવ, કારણ કે મારાથી તું સર્વ તરફથી ભય રહે. પ્રભુને શરણે જાય એનો કોઈ દી કોઈને ભય રહેતો નથી. તું એક બાર આજા गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण, तू सर्वस्व समर्पण कर दे गिरिराज की. બસ એકવાર સર્વસ્વ સમર્પણ કરી દો. ઘણીવાર અમુક વ્યથા હોય લૌકિક તો ઊંઘ ઉડી જાય ને એમ થાય હવે પણ 10-15 મિનિટ તો ચાલ હટ, હું કોના શરણે છું? મારો ધણી સમર્થ છે, સર્વ સમર્થ છે, તો હું શેની ચિંતા કરું છું? મસ્ત ઊંઘ આવી જાય. વિશ્વાસ. કર્મ, જ્ઞાન વગેરે ફળ પ્રાપ્તિના વાસ્તવિક સાધન હોત તો ભગવાન તેને આવો ઉપદેશ ના આપત. કર્મયોગ, જ્ઞાન વગેરેથી ભગવાન પ્રગટ થાય છે. ભગવાનનું પ્રાકટ્ય કરનારા તે સાધનો. ઋષિઓ તપ કરે, ભગવાન એક ક્ષણ માટે બોલો માગો, તરત અંતર્યાન. આપણા ઘરે પધારે પછી આપણને લીધા વિના જાય. પરંતુ જેમ લૌકિક મોટો પુરુષ ઘણી આજીજી કરવાથી ધ્યાન આપે, તેમ આ સાધનોથી ભગવાન ઉદાસીન રહી પ્રકટ થતા હોવાથી મુખ્ય ફળ આપતા નથી. પરંતુ ભક્તિથી તો ભગવાન ઘણા પ્રેમથી પ્રગટ થાય છે. પરંતુ ભક્તિથી તો ભગવાન ઘણા પ્રેમથી પ્રગટ થાય અને તેથી પછી પોતાનું આત્માનું પણ દાન કરે. ભક્તિથી બધું આપી દે. જ્ઞાન અને કર્મવાળાને બોલો શું જોઈશ, તો પછી ભક્તને સુખ આપે એમાં કહેવાનું જ શું હોય? તરસ લાગે તો દૂર કરનારા 3 સાધન. તરસ સહન કરવી એટલે તપ કરવું, આ જ્ઞાન જેવું છે. કૂવો ખોદો અને પાણી કાઢીને પીવું, આ કર્મ માર્ગ છે. ખોદો, કાઢો અને પીવો. ગંગાના જલાશયમાં કાંઠે વાસ કરવો એ ભક્તિ જેવું. ખોદવું નહીં, કાંઈ નહીં, ગંગા કિનાર રહ્યો, પીઓ, આનંદ કરો. આવો એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો.
તેમાં પણ ભગવાન ઉપર પ્રેમ રાખવો તે ઉત્તમ સાધન. નવધા ભક્તિ, શ્રવણ કીર્તન સ્મરણ. પ્રહલાદજીને વલ્લભ કે એ તો ખરી જ, પણ વલ્લભે પ્રેમ લક્ષણા 10મી આપી. પ્રભુને પ્રેમ કરો, બાકી બધું અંદર આવી ગયું. એક વૈષ્ણવ આમ સિંહાસન પરથી ઠાકોરજીને ગોદમાં લેવા ગયા, તો સેજ એમસો એમનો હાથ આમ એટલું વાલ કરે પ્રભુને. આ તો અમે નાના હતા ત્યારને આમ થપ આવે, ક્યાં વાગ્યું, ઢીમચું નથી થઈ ગયું મારા વાલા. શ્રમભોગ થયો પ્રભુને કાલા. એ સાક્ષાત માને આપણા જેવા શું મૂર્તિનું હું વાગે. ઠાકોરજી કે મૂર્તિ છે તો મારે મૂર્તિ જ રહેવું છે. તમે એક ગણો પ્રભુને પ્રેમ કરો ને અબજો ગણો કરે આપણને. આપણે બેઠા હોય અને ગોદમાં લેવા હોય તો આપણે આમ કરીએ તો નીચું કોણ વળે? પ્રભુ. એટલે તો લલિત ત્રિભંગી છે, પણ આપણે હાથે આમ ન કરીએ એટલે તેડ. પ્રભુ કે રે. તેમાં પણ ભગવાન ઉપર પ્રેમ રાખવો તે ઉત્તમ સાધન છે. જેમ પ્રેમ હોય તો ગંગા પોતે ઉદ્યોગ કરી ગંગાજળની ઝારી લાવી પાન કરાવે, તેમ ભગવાન પર પ્રેમ હોય તો ભગવાન પોતે ઉદ્યમ કરી પ્રેમવાળા ભક્ત પાસે પધારીને દર્શન આપીને ઉદ્ધાર કરે છે. ઘણા દાખલા આપણે 84-252 જો. એમાં શાક લઈ લે વહી જશે, પણ તું મને રોટલી દહીં ખવડાવીશ. માજી દોડ્યા. શાકવાળી કે તમારા ઘરમાં કોઈ નાનો છોકરો છે? ગાંડી થઈ છે એ? હું તો બાળ વિધવા છું. પ્રગટ કરે રસ જાય. આપણી યાર આવું કર્યું હોય તો આપણે આખી દુનિયાને ભેગું કરીએ. આપણી વાહવા કરાવે. જો ઈલાબેનને શાનો ભાવ કર્યો. પ્રભુ કે ઈલાબેનથી દૂર રહેવાય. આ પ્રેમ નહીં, એ તો વેચવા માંડી. પ્રગટ કરે રસ જાય. જેમ પિતા બાળકને સુખ થાય તેવું આચરણ કરે છે, તેમ ભગવાન ભક્તને સુખ થાય એવું કરે છે. કારણ કે ગોપીઓએ ભગવાનની પ્રેમથી સેવા કરી, તેથી ભગવાને તેમને ન દાન કરવા યોગ્ય કામનું પણ દાન કર્યું. સર્વથી ઉત્તમ ફળરૂપ ભગવાન પોતાની આવી હલકી સ્થિતિ શા માટે કરે એવી શંકા પણ ન કરવી. કારણ કે સ્નેહ માર્ગમાં હલકી સ્થિતિ ધારણ કરવામાં કોઈ, આપણે હમણાં જ વાંચ્યો ના, એ પેલો અજામત કરવાવાળા બધા પ્રભુ ગયા. આવું કોઈ હલકું કામ કરે? ભગવાન પોતાના ભક્ત માટે બધું કરવા તૈયાર, પણ ભક્તિ એવો પ્રેમ કરવો જોઈએ. પછી ભગવાને ગોપીઓને લૌકિક રીતે કામનું દાન કર્યું એમ પણ ન માનવું. કારણ ભગવાન તો પૂર્ણ કામ, જેમની કામના સદા પૂર્ણ થયેલી હોવાથી જેમને કામના કરવા યોગ્ય કોઈ કામ નથી તેવા, અને જેને કાંઈ ઈચ્છા ન હોય તેઓ કોઈ પણ લોકમાં એવી રીતે કામનું દાન કરતા નથી. બોલો વલ્લભાત. શ્રીમદ ભાગવત ગુરુદેવને चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरजू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ
સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો સાધન और नहीं आ कली में सा હોય નિવેરો. सूर का कहे द्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી ભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલવો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.